શું બનાવવાની જ મહેનત છે. મતદાન થઈ ગયું છે જો. તો કેમ છો બધા મજામાં જશો ને આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. પપ્પા ઉપડી ગયા છે મતદાન દેવા. જો અત્યારે તમને ક્યાંય જોવા નહીં મળે કેમ કે ઈ વયા ગયા છે મતદાન દેવાના આજે છે ચૂંટણી. આપણે પણ મતદાન દેવા જવાનું છે બધાને જવાનું છે ચારે મતદાન દેવા. અત્યારે પપ્પા ગયા છે આપણે મેળ આવતા આપણે બપોર પછી જશું ને અંદર જો મમ્મી લે છે પઠારી બધું હરખું કરે છે તો અને આ સાઈડ હુટા છે ભાઈ. મમ્મી અમારે જવાનું છે મતદાન દેવા. હે બપોર પછી તમને આવડે મતદાન કરતા? તો અહીંથી હું લઈ જાવ તમે? આધાર કાર્ડ નથી લઈ જવાનું, અહીંથી લેતી જવાની તમારે બવણી. મત ભરીને પછી અહીંયા દેવા જવાનું. પહેલાં છે ને નાના હતા ને ત્યાં એમ લાગતું એટલે મતદાન આવે છે તો આ બધા અહીંથી ઘેરથી બવણી લઈ જતા છે મતદાન ત્યાં દેવા જવાનું એમ. પહેલાં એવા વિચાર મનમાં આવતો કે મતદાન દેવામાં એ રીતનું આવતું હોય છે તો મઠ આવે ને મઠ એ બવણી લઈને ત્યાં દેવા જવાનું એમ. એવા બધા વિચાર આવતા. હવે બધાને ખબર પડી ગઈ કે મતદાન છે એ ભાઈ આપણે વોટ દેવા જવાનું છે. અને અત્યારે કોણ કોણ ઊભું હોય તો તમને ખબર જ હશે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી. એમાં તો ભાઈ જેને મતદાન જે દેવાનું એ દેવાનું. અને આપણે આવી ગયા છીએ અત્યારે રસોડે આપણે કરવાનું છે પહેલાં તો નાસ્તો. ગયા છીએ નાસ્તો કરવા. તો નાસ્તામાં તો શું આપણે કઈ નવીનતા હોય નહીં, ભાખરી છે અને ચા છે. પપ્પા મતદાન કરીને વહી આવ્યા છે. બતાવવાનું આ તો અહીંયા ફિંગરપ્રિન્ટ લીધું હશે ને તમારે અને આંગળી. તો મતદાન થઈ ગયું છે પપ્પાનું કમ્પ્લેટ. મમ્મીને વાત કરે છે મતદાન કઈ રીતે તમે કરો છો? મશીન હશે ને સાપ ડબ્બાવાનું? બે મશીન છે સાપ ડબ્બાવાની તમારે. આમ તો ટીક 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 આમ આમ જો આમ ટીક. મમ્મી શું બનાવો છો? ફળફળ એટલે વેફર બનાવે છે ચોખાના લોટની. જો અત્યારે એને સારવાનું કરી દીધું છે ચાલુ. અને આપણે પહેલાં લઈ આવી ટ્રાયપોડ. મોબાઈલ મૂકવા માટે ટ્રાયપોડ જોશે. તમને આજ હું બધી ડિટેલમાં દેખાડીશ કઈ રીતે અહીં બને છે વેફર, એ પણ ચોખાના લોટની. ટ્રાયપોડ ક્યાં પીડ્યું છે આપણું? નો આપણા ટ્રાયપોડ લઈ લીધું છે આપણે. ટ્રાયપોડ ફિટિંગ કરવાનું છે. પેલા લોટ સાડે છે બધું. બધા લોટ ની કરવી. હવે હાલે છે ખીસી બનાવવાની તૈયારી. ચૂલો જગવશે આગળ. ક્યાં સુધી હું આમાં વિડીયોમાં મારી દઉં થોડો કટ. ચૂલો જગવીને મૂકી દીધો છે હવે પાણી ગરમ થવા માટે. અને લઈ આવ્યા છીએ હંસો. જો આ રીતનો હંસો તમારી ઘરે હશે. અને અત્યારે બીજા પણ હંસ આવે છે આમાં કરવાના. એ હંસાવટ હાલે. અને આ છે વેફરની. તો અમારે ત્યાં ફેર વટન કે ફેરની સકડી. અને આમે ખાટલો ઠેરાવી દીધો છે. અને ટ્રાયપોડ અહીંયા મૂકી દીધું છે. હવે આ પાણી ગરમ થઈ જાય એટલે ખીસું બનાવવાનું ચાલુ કરવાનું છે. હવે પાણી ગરમ થઈ ગયું છે ને હવે જો નાખે છે એની અંદર પહેલાં નિમક. જો તમારે જેવી ખારી કરવી એ પ્રમાણે તમારે નિમક નાખવાનું અંદર. અને પછી શું નાખવાનું છે મમ્મી? ફૂલ સોડા નાખે છે. હવે જો જે પ્રમાણે ફૂલ સોડા તમારે નાખવાનું એ પ્રમાણે થોડા થોડા નાખી દેવાનું ફૂલ સોડા એટલે એનાથી ફૂલાય એમ. પછી નાખવાનું છે જો આ ચોખાનો લોટ. અને હલાવવા માટે લઈ લીધું છે વેવણું મિક્સિંગ કરવા માટે. હવે નાખે છે ટીપુક તેલ નાખી અને મિક્સિંગ કરે છે. પાણી જો ઉકળવાનું થઈ ગયું છે ચાલુ. અને હવે એની અંદર નાખવાનો છે ચોખાનો લોટ. તો આ રીતે નાખતો જવાનું ને વાંય હલાવતું જવાનું છે. ઉપર વળું લઈ લો.
મહેનત મેન આ જ છે, ખિસ્સું બનાવવાની જ મહેનત છે. હવે ઉતારી લીધું છે જો ખિસ્સું. એમને મહેમાન એમાં ન હાલે. હવે એ તો કાઢશે આ કાયસોદમાં. હવે ભરવાનું છે આ. હાલો ન્યા જોઈ જવું છે. અહીંયા છે ને બફારો વધી ગયો છે. ત્યાં અહીંયા આવી દઉં ને. બફારો બહુ થાય. હંસામાં લગાડે છે તેલ. ખીસું આપણે સાખી આ ખાય ઓટન બધા બહુ ખીસું ત્યારે છે ગરમ. ખાવાની બહુ મજા આવે ખીસું. પછી ભર્યા કઈ રીતે જો. હવે જો હંસો ભરાઈને થઈ ગયો છે કમ્પ્લેટ. હવે આપણે પાડવાની કરવાની છે ચાલુ. હવે આપણું ટ્રાયપોડ છે એમાં મોબાઈલ પહેલાં ફિટિંગ કરી દઈએ અને પછી આ ખૂણાથી આ ખૂણા ચાલુ કરી દઈએ. બધી વેફર પડી જાય. હા એટલે ગરક કટો વી ગયો પેન્ડો. ગરમ અડધી તો ખાવામાં વહી જાય, ખાલી ચેક કરવામાં અડધી તો વહી જવાની ત્યાં એવું લાગે છે. એટલે હંસા કાઢ્યા છે રોજ અત્યારે. અને આગળ બીજી વાર ખીસી એવું બનાવવાની થાય. બીજી વાર ખીસી બનાવીને આખો ખાટલો ભરાઈ જાય ને તે પાછો હું તમને મળું. A few moments later. વેફર પડી ગઈ છે કમ્પ્લીટ. જો આખો ખાટલો ભરાઈ ગયો છે. 2 વાર ખીસી બનાવી અને આખો ખાટલો ભરાઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે મૂકી દીધો છે તડકે સુકવવા માટે. અને આ અમુક લોકો એમ કે ભાઈ આની અંદર તો કલર વોટર નાખવાનો આવે ફેરફારની અંદર. તો ભાઈ આની અંદર તમે કલર નથી નાખ્યો. તમે જો કલર નાખવો હોય તો તમે આ જે ફ્રૂટ કલર આવે બધે ખાવાના કલર એ તમે એડ કરી શકો. જે લાલ છે એ રીતે ગુલાબી કલર છે. હવે તમારે જે કલર એડ કરવો તમે આની અંદર કલર એડ કરી શકો. તો અત્યારે તો આપણે ફેરફાર બની ગઈ છે. તો ત્યાં નકરું બફારો થઈને હંસો આખી નાખીને નીકળી ગયો છો. હવે આપણે નાવું જોવું છે. તો ચાલો ફાઇનલી આપણે નાહી નાખી. ફાઇનલી નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. ને અત્યારે આપણે જવું છે મતદાન કરવા. તો પહેલાં જ હું ગોટી લઉં પોઈસ. તો જો આ 2 આવી છે. આપણે આમાં એક એડવર્ટાઈઝ નથી કરતા. આની અંદર હું બ્લર રાખેલું તમને જોવા મળતું હશે પોઈસ ઉપર. આપણે જે નીચેનો પટ્ટો છે આપણા નામનો છે એને ખાલી આપણે કાતરથી કાપી લેવાનો છે. અને આ એ કહી દો આની અંદર આપણે પહેલાં લઈ જવું જોશે આધાર કાર્ડ. કેમ તો પપ્પા ગયા છે મતદાન કરવા એટલે ત્યાં આધાર કાર્ડની ભાઈ જરૂર પડે છે. અને મતદાન દેવા જવું ભાઈ હર નાગરિકનો ભાઈ હક છે મતદાન કરવું. તો મતદાન તમે જરૂર ભાઈ કરવા જાજો. હાલો હું ફટાફટ મારું આધાર કાર્ડ ગોતી લઉં અને પછી હું ઉપડી જાઉં મતદાન કરવા. હવે આપણે ઘરેથી નીકળી ગયા છે. આપણી બધી પોઈસ ને બે લઈને ચાલો ઉપડી જઈએ આપણે ડાયરેક્ટ નિશાળે. અત્યારે ફેમિલી અમે ભોગી ગયા છીએ નિશાળે મતદાન કરવા. અને આવ્યા છીએ અમે 2 મિત્ર બે આવ્યા છીએ મતદાન કરવા આવ્યા છીએ. અને જો અહીંયા નિશાનનું કામ હાલે છે જોરદાર. ને મતદાન જો અહીંયા મતદાનનું ચાલુ છે. અંદર મોબાઈલની પરમિશન નહીં હોય એટલે આપણે બહારથી જ અત્યારે સીન લઈ લીધો છે. તો હાલો આપણે મતદાન કરી આવી. ફાઇનલી મતદાન થઈ ગયું છે. જો અંગૂઠા આ બધા અંગૂઠા કેમ મેળવ્યા આ વખતે? સહીની કેમ પરમિશન નથી આવતી? ફોટા ક્યાં લેવા જઈ છે? આધાર કાર્ડનો ફોટો નહીં, ઓરિજિનલ માંગે. આ વખતે કંઈક અલગ જ છે મતદાનનું. આપણે આ મતદાન દઈ દીધું પણ ઓલી આંગળીમાં છે. જો તમને દેખાડું. જો મતદાન તો કમ્પ્લીટ દેવાઈ ગયું છે. હવે જે પાર્ટી આવે એ હાસું બેઠા રહેજો બધા. ફાઇનલી આવી ગયા છીએ આપણે ઘરે. મતદાન દઈ રીતે આપણે મતદાન દીધું એ પણ મેં તમને દેખાડેલું છે. એમાં કઈ રીતના મશીન આવે છે અને કઈ રીતે મતદાન આપણે કર્યું છે
એ મેં તમને બ્લરમાં દેખાડેલું છે કેમ કે આપણે કોઈને કહી ન કે ભાઈ મેં આમાં દીધું ઓલામાં દીધું એવું આપણે એક એવી વસ્તુ કરવાની નથી. એટલે આપણે જેને મતદાન દીધેલું તો એ આપણે મતદાન કર્યું એ તમને દેખાડવા પૂરતી મેં એમાં ખાલી દેખાડ્યું છે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો જેથી આવા નવા બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.